વાહ પૂછડે રાખે દે હમણાં તો દવાખાના વાળી જ આવે બાકી અટાણે નવા નજરાણા સાથે ગુજરાતનું પેલું ચેનલ કીએ તો યાદ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાયની તો ફરી પાછી આવી ઈ કે સીતારામ બધાયને અટાણે હે ને 7:30 વાગ્યા નિધી ઉગામાં હે ને મેઘરાજા પધરામણી કરીને જો અટાણે હે ને તડકી નીકળી પણ તડકી હે ને મેની છે આખી રાત હે ને હરેવડા ચાલુ જોતા ઝીણા ઝીણા એટલે હે ને માદણા ફટવી દીધા અટાણમાં ને આવતા આગાહી પછી 3 તારીખેથી એટલે વરસવાનો જ છે ને જો ભગોળ આવ્યા ને અહીંયા હાલે છે અટાણમાં રસોડામાં ચા પાણીનું સરસ મેં તો સીતારામ ચા પાણી હાલો પીવાની અટાણે ન હાલે પછી વાહી દાન કરે નિરાય દે કોણ કે તો આ બધા ને આવે પીવા હું જ આવી એ ખાલી હા ભીર સરસ તાકાત વાળો છે આ કઈ ઘણા બધાની કોમેન્ટ આવી કે એ ભીહ વ્યાણી થી તમારા તાકાત વાળો સાથે થાય ને કે એ વાત હશે ફેરતા પડે ને વેસાતા નો ઘર નો તેડી જાતો એટલે બહુ જીવ ન આવે એવી તો રેવા દે તારી ભલે મારો સા ઉઠે ને પીજે તું હવે એ તો અટાણે માં ઈવો કરે તો હું કામ કરા લે હું તો બાપાનો સા પડ્યો હોય ને આસો એમાં હું તો દૂધ નાખીને પાછું બનાવું ભૂકીને આપણે નબળો સા ભાવતો થોડો પીવાનો સારો પીવાનો એ તો જરાક બહુ ઘણું અધૂરું હોય તો પૂછીએ કાંઈ એમ કઈ અધૂરું હે વાહ પૂછડે રાખે દે અધૂરું રીએ તો કઈ એમાં કઈ મારું તા ને હાલતો દોવાય એનો દૂધ કરે એટલું બહુ ઘણું ભરાય પાણીની અટાણ નો જરૂર પડે ટાઢોળાની નાખો પણ ધાર્યું ભર દે આખું તડકી પડે ને પછી આપડી ને પણ તડકી પડે જો વેલાના જાવ ને કે બંધ થઈ જાય પાછી સેલ આવે જાય તો પછી પૂરાઈ જાય હો પૂરાઈ જાય હો વેલાના વૈયા હે ને વાહિંદા કરી નાખીએ ને જો અહીંથી આવે હો અંધાર્યો કઈ ઘટે નહીં હો ડમ ડોર થયો નાની બે હે ને હાવ રામ થાણે બોલાવીએ છીએ આ તડકી હે ને ની છે ને જો એવા હે ને ભેગલા પડ્યા હતી એવું વેલેરા વાહિંદા નાખી દઈએ મેં આવ્યા પહેલાં ને આ પવન હોય ને તાર હે ને પંખો આમાં ઓલા એંગલમાં ને ભટકાય એટલે ઘડીક બંધ કરવો પડે હરે પાછો ને કાલે તો ઓલે પીન નાખતી હતી ને તે હાથમાં ધડરાટી બોલે ભાઈ શોટ આવ્યો તો હો જો ખીલખોડી ક્યાં સડી ટેકલી ડાયડી સડી જરો હાલો બધા છે ને જેના મોટું કામકાજ કરે ને નેવરા ત્યાં ને વરસાદે હે ને નેવરો થેગો વરહે ને અટાણે બંધ થઈ ગયો પાછો કાર આવે એનું કંઈ નક્કી નથી માની જાવ દવા લેવા અને રેગ્યુલર ચાલુ છે એ હમણાં તો દવાખાના વાળી જ આવે આ તો જો કે કાયમી ચાલુ હોય બાપાની ચાલુ જ હોય ને કાયમી હાલો એ મારે હે ને એક કામ કરવાનું હે બહુ મોટે પાયે તો ન કહેવાય આપણી જો આ ટીનું ની ને ગોપીની બેની હે ને જગ્યા કરવાની હે ઢારિયામાં ધોરીડા હે ને ઓલે ઢારિયા બાંધવા જાય બાપા પણ આ ગોપી હે ને ગોપીની 2 જણા જઈએ બે ટાણા એટલે એ પોહાયનો વરસાદ કદાચ ચાલુ હોય ને તો 2 જણાને ભીંજાવવું પડે ને પછી ગોપી હે ને હાથમાં રહે એ છે નહીં એટલે એની બેયની હે ને જો ટીનુંની ત્યાં જગ્યા છે ગોપી ને ટીનું બે આવે છે ને ઝીણકી ટીપુની હે ને આપણી આ જગ્યા કરવાની હે તો જ્યાં હે ને એક કડું ખાલી છે જો આ કડું ખાલી છે પણ હે ને જગ્યા ને ત્યાંથી પૂરા લઈ ને વાહે ને ઉપર નાખી દઈએ એટલે એક ઢોરની આ જગ્યા થઈ જાય ને એવા વરસાદનું છે ને કંઈ નક્કી ન હોય આજ આખી રાત છે ને હરેવડા ચાલુ જ હતા એટલે ઓલી બે છે ને બિસાડી એવું ભીંજાતી હતી 12 વાગે ગયા ને એવું છે ને ભૂખ લાગી જોરદાર
અજીબ પ્રકારનું આ છે ને મેં શાક બનાવ્યું. સવારે હું કહેતી હતી ને કે અડીદ બાફા મૂક્યા તો પછી હે ને અડીદનું આરો કર્યું. ફ્રીજમાં જોયું તો મરચાં હે ને 5 થી 6 મરચાં હતા એટલે ભરેલ મરચાંનું કરવું હતું. પછી હું કહું 5-6 મરચાં છે તે એટલાનું તો બધાયની થાય ને. પછી હેકો સણાનો લોટ ને પછી મોરી ડુંગળી ને પછી મોર્યું ટમેટું ને પછી જમાવટ વાળું શાક બન્યું. કઈ ઘટે જ નહીં, કઈ હોય છે પણ નહીં. જો તમે તો કઈક આ રીતનું છે આપણું. જે હાથમાં આવ્યું એ નાખી હોપ શાક જ બનાવવું તો પછી કામ છે. શાક બન્યું બહુ મસ્ત છે. 3:45 વાગ્યા અટાણે ને ઝરમરિયા તો ચાલુ થઈ ગયા 2 દીતિયાના અટાણે જેવી ઘડી પહેલાં હારે આવ્યું તો હારામાં સારું પણ હવે ટાઈમ છે એનો વહેલી વારથી. બાકી અટાણે નવા નજરાણા સાથે નાથીના ચેનલમાં વિડીયો બનાવવાનો છે. આગળ રેસીપીના ચેનલમાં નાથી વિડીયો અપલોડ કર્યો હોય. ઘણા બધા જોયું છે તો ન જોયું હોય તો વાત કરી દઈએ કે નાથી બનાવતી શુદ્ધ ભાષામાં એટલે કે શુદ્ધ ગુજરાતીમાં પહેલથી ચાલુ કરવાના છે આપણી દેશી મેરની ભાષામાં. તો સ્વાગત છે તમારું દેશી ભાષાના રેસીપીના ચેનલમાં. એવું કંઈક બોલવાનું થાય, જોઈએ કઈ રીતે સેટિંગ આવે એ. તો નાથીને એનો ટાઈમ વિડીયો બનાવવાનો હોય. પહેલો વિડીયો મહેરની ભાષામાં નાથી સ્પેશિયલમાં. તો આશા રાખીએ કે આમાં તમે સપોર્ટ કર્યો જેવા ઓલી ભાષામાં સપોર્ટ કરતા એવો જ ને લગભગ કોમેન્ટો બધી એ જ આવી. ભલે 25% કોમેન્ટ આવી કે તમે શુદ્ધ ભાષામાં બનાવો એવું. તો બાકી 80%-90% કોમેન્ટ આવી કે તમે કંઈ વાંધો નહીં મેરની ભાષામાં બનાવો. સિમિલર જ છે જાજો કંઈ ફેર ન પડે. તમારા એ જે વ્લોગ અમે ડેઈલી જોઈએ ને તમારે લગભગ કે શબ્દ અમને સમજાય જ જાય કે તમે કામ શબ્દ બોલો નહીં કે આ પ્રોફેશનલ ભાષા તો બધાય બોલે. તમે કે આમાં ટ્રાય કરવું એમાં એ તો બધાય બનાવે એ વાત. મેરની ભાષામાં રેસીપીનું ચેનલ મારા ખ્યાલ પ્રમાણે પેલું છે લગભગ કોઈને ગુજરાતનું પેલું ચેનલ કહીએ તો આવે ગુજરાતનું પેલું ચેનલ. હાલો એવા કન્ટિન્યુ કરીએ. બાકી કામ બનાવવાનું તો નાથી કોઈ દી કહેતી નથી ને કહેવાની નથી. તો હાલો ધંધે સડે જઈએ. કેટલાક દી પછી પાછો મુહૂર્ત આવ્યું હોય. હમણાં એને સેટિંગ વિખાઈ ગયું વૈશમાં મસ્ત હાલતું. પણ ઓલા ઉનાળામાં છે ને હાવ નેવરા હું તો કઈ કામ ધંધો નહોતો લીલાડો વાઢવાનો કે નહોતું ખેતરમાં કઈ કામ બે હેતા ઝીણા મોટું બધું લીલાડો બેટાણા વાઢવાનો ખેતરમાં થોડા જાજું હોય એટલે ટાઈમ મળે ને એ પ્રમાણે વિડીયો અપલોડ કરીને બધું કરવું પડે. ને ખાસ એક તમારું બધાયનું છે ને હજી એક સજેશન લેવાનું હોય. અમારે કામ થાય ખબર માખીઓ ઈવ્યું આવે ને એટલે માખીનો ત્રાસ થાય એવો ઘેર હોય જ લગભગ. કાંક પેક એવો ઓલો હોય તો વાંધો ન આવે ના વળી વાંધો ન આવે. બાકી આ તો તકલીફ થાય તો વિડીયોમાં છે ને એ ખરાબ લાગે રેસીપીના ચેનલમાં. એટલે અમે ઘણા બધા આઈડિયા મારીએ. પેલો નાનો પંખોય આવે એ પંખોય બી જોયો. એક લગભગ 1500 રૂપિયા કીધા મને પંખાના. અવાજ ન આવે પંખાનો ને હવા બહુ આવે. પછી પંખા સિવાય કંઈ જો તમારા પાસે બીજી કોઈ ધ્યાનમાં દવા હોય કે એવું કંઈ વસ્તુ હોય કે મરે નહીં પટુકમાં ભાગે જાય અથવા તો આજુબાજુમાં માખી ન આવે તો ખાસ કોમેન્ટ કરજો કે એવી કોઈ માખીનો ઈલાજ છે કે માખીઓ ન આવે. ધવાડો તો કરીએ પણ પાછો તો ધવાડો ઓલામાં આવે તો નાખીને બોલવાનો મેળ ન હોય. માફી ધવાડો હોય તો માખી લોહી પી જાય. હબાવ ધવાડો કરીએ તો વિડીયો બનાવો કે કામ કરો અમારે. ઢોરની જગ્યાએ તો ધવાડો કરીએ તો માણસની જગ્યાએ ને ધવાડો કોહાય ન ને. જો આ માખી ઓટાણે તમે જોવું જો હા ને દેખાય ને નાખી લોગમાં દેખાડે આવી હાથમાં થેપલા ખાઈ જાય. જો કુમારા મારી જોયું ને આ પ્રોબ્લેમ થાય મોટી અમારે વિડીયો બનાવવામાં. એમાં નાથીને હાલ્યા રાખે મને તો મૂજ નો હાલ્યા રાખે તો કામ કરું. એવી રીતે પકડે તો બારો બેસી મુકાઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાયની. તો ફરી પાછી આવી સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાયની. તો પાછી આવી ગયા. હાલો રેસીપીનો વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ ને નાથી બનાવી છે કામ કહેવાય ફરસી પૂરી. આગળી તો ઈ કહેતો તો કે નાથી પીએ ની કામ બનાવી. વાહ જોયું પડવાળી જમાવટ વાળી સા બેરી બહુ ભાવે. હા એટલે મી છે ને સા હું તો અમાર બેયની નાસ્તો. હા હાલો તમાર કોઈ ખાવ જોઈએ. એટલી ને તો એટલી બીજે કાંઈક પડી એ ફોટો પાડો કામ ખાવું વાય વચ્ચે કામ પછી હાલે તમને લાટો ફોટો જ પાડવો છે ને ગોઠી હમાય.